જય જોહાર, જય આદિવાસી, જય ભિલિસ્તાન। ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009-9ની અંદર અમે 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે। શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે। આદિવાસી અનાદિકાળથી વસનારો છે, એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે, જે ખનિજો છે એનો માલિક છે, છતાં એ આજે મજૂર બની ગયો છે। એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી, એની અંદર 18 જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા। ભિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલાવે છે, અમને કંઈ વાંધો નથી, પણ અમે આ ભિલિસ્તાન માંગીને રહીશું। જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા, મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા, એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે। એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા, તાલુકાઓ છૂટા પાડ્યા અને ભાજપાઈ સરકારે પણ 3 રાજ્યો છૂટા પાડેલા। તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી, બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું। તો આ 4 રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઇબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે એની પ્રમાણે અલગ પાડી શકે છે। એટલે અમે અલગ ભિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે, ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી, અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને 4 રાજ્યના મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે। બાકીનું આગળનું હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું। તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।